એક સૌથી મોટા જંગલની અંદર એક શિયાળ ભૂખનું આમથી તેમ દોડતું હતું. હવે એને ત્યાં એક દ્રાક્ષ દેખાણી. હવે દ્રાક્ષ તો ઘણી બધી હતી, દ્રાક્ષનું ઝાડ તો હતું, પણ એને ઠેકડા માર્યા, દ્રાક્ષ સુધી પહોંચવાની કોશિશ કરી, પણ દ્રાક્ષ મળી નહીં. એટલે છેલ્લે જતા જતા એને શું કીધું, દ્રાક્ષ તો ખૂબ ખાટી છે. તો નાના નાના ટાબરિયાઓ, ભૂલકાઓ, તમે આ વાર્તા સાંભળેલી છે ને? તો દ્રાક્ષ ખાટી છે, પણ આજે હું તમને મીઠી દ્રાક્ષની વાત કહેવાનો છું. આ જ શિયાળ થાકીને થોડો આગળ ચાલતો હતો ને, ત્યાં એને ઘણા બધા સસલા દેખાણા. આ બધા સસલા જે છે એ દ્રાક્ષના લૂમખાને લૂમખા ખાતા હતા. શિયાળ વિચારમાં પડી ગયો કે આ શું, હમણાં તો ઊંચી ઊંચી દ્રાક્ષ મને મળી નહીં, અને આ બધા સસલા અહીંયા કેવી રીતે દ્રાક્ષ ખાય છે? તો એ આગળ જઈને એક મોટા સસલાને પૂછ્યું. એ સસલું દ્રાક્ષ ખાઈને જાડિયું બાડિયું થઈ ગયું હતું. એને જઈને પૂછ્યું એણે કે તમને આ દ્રાક્ષ કેવી રીતે મળી? મને તો આ દ્રાક્ષ મળી જ નહીં ને, આ દ્રાક્ષ તો સાવ ખાટી છે. તો કે ના હો, સસલાએ કીધું તરત, દ્રાક્ષ તો બહુ મીઠી છે, તમારે જોઈએ છે? તો શિયાળે શું કીધું, હા લે, મારે તો જોઈએ જ તેને, હું તો કેટલા દિવસનો ભૂખ્યો છું, તો કાલે સવારે મારી પાસે આવી જાજો. શિયાળ તો બીજા દિવસે સવારે સરસ મજાનું તૈયાર થઈને આવી ગયું, અને જોયું તો ત્યાં આગળ જંગલમાં જ્યાં આગળ દ્રાક્ષના ઝાડ હતા ને, ત્યાં આગળ ઘણા બધા સસલાઓ એક પછી ઉપર એક ચડીને દ્રાક્ષ તોડતા હતા. શિયાળા જોઈ રહ્યો કે આ બધું શું? ત્યારે ઓલું મોટું જાડિયું પાડ્યું સસલું તરત એની પાસે આવ્યું કે આ છે ને ટીમ વર્ક કહેવાય. તમે બધા એક સાથે મળીને કામ કરો ને, તો ગમે એટલું અઘરું કામ હોય ને, તો એ પણ જલ્દી ને આસાનીથી થઈ જાય. જો આ મારા સસલાની ટીમ કેવી એક સાથે મળીને પિરામિડ બનાવીને દ્રાક્ષ તોડે છે, અને તું શું કરતો હતો? એકલો કરતો હતો. તો તું પણ તારી આવી ટીમ બનાવ ને સાથે મળીને આવી રીતે દ્રાક્ષ તોડીશ અને દ્રાક્ષ ખાઈશ, તો તને પણ કેવી લાગશે? શિયાળે તરત કીધું, મને મીઠી લાગશે. આલે, અત્યારે તો તું આ દ્રાક્ષ ખાતો જા. સસલાએ થોડીક દ્રાક્ષ એને તરત આપી. તો શિયાળને દ્રાક્ષ કેવી લાગી? તો કે ખૂબ મીઠી લાગી. તો બાળ મિત્રો, આપણે પણ ટીમ વર્કમાં કામ કરવાનું છે. તો આપણે પણ ટીમ વર્કમાં કામ કરીએ તો આપણને પણ બધું મહેનતનું ફળ કેવું લાગે? મીઠું લાગે.